નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા વિશેષ સાથે હું છું અમિતા। જે પાટીદારો આંદોલનને કારણે ભાજપ ગુજરાતમાં ઘેરાય છે, એ જ પાટીદારોના સહારે હવે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી સર કરવાના પ્રયાસ કરી રહી છે। પાટીદારોના ગઢ સુરતમાં પાટીદાર અગ્રણીઓએ ભાજપના નેતાઓના અભિવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેના આયોજકો પાટીદારો ઓછા અને ભાજપ વધુ હોય તેવું લાગે છે। તો બીજી તરફ પાસ અને અન્ય પાટીદારો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવાનું મન બનાવાયું છે। ત્યારે ભાજપનો કાર્યક્રમ સફળ રહેશે કે પાટીદારોનો વિરોધ સફળ રહેશે, આ તમામ બાબતો સાથે જોઈએ અમારી વિશેષ રજૂઆત પાટીદાર કોના। પાટીદાર આંદોલન દરમિયાન જે સુરતે હાર્દિક પટેલની સુરત બદલી હતી, તે જ સુરત અને તેના પાટીદારો દ્વારા ભાજપના નેતાઓ માટે અભિવાદન સમારોહનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું, જે પાટીદારો દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો હોવાનો દાવો છે। પરંતુ પડદા પાછળ ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ગમે તે ભોગે આ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે। 8મી સપ્ટેમ્બરે સુરતના અબ્રામાની એક શાળા ખાતે પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરાયું છે, જેના માટે 3 લાખ સ્ક્વેર મીટરનો મંડપ બાંધવામાં આવ્યો છે, જેમાં 2 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે, તો 2 લાખ લોકોના જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે। કાર્યક્રમમાં 1 લાખ લોકો હાજર રહે તેવો દાવો આયોજકોએ કર્યો છે। આ દાવામાં ભાજપ પોતાના તરફથી બીજા 1 લાખ લોકોનો ઉમેરો કરે તે માટે સમગ્ર ગુજરાતના ભાજપના પાટીદાર ધારાસભ્યો અને ગુજરાતના દરેક જિલ્લાના પાટીદાર સમાજ સાથે સંકળાયેલા પ્રમુખો અને હોદ્દેદારોને સુરત બોલાવાયા છે। સત્તાવાર રીતે આ કાર્યક્રમનું આયોજન પાટીદાર અભિવાદન સમિતિ તરફથી કરવામાં આવ્યું છે, પરંતુ આ સમારોહમાં અત્યાર સુધી પડદા પાછળ રહેલા ભાજપના આગેવાનો હવે ખુલ્લેઆમ બહાર આવી ગયા છે। કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય સરકારના મંત્રી શંકર ચૌધરી, જયેશ રાદડિયા વચ્ચે મળી હતી બેઠક, જેમાં ગુજરાતના પાટીદાર ધારાસભ્યો, સુરત સ્થિત 50થી વધુ હીરાના વેપારીઓ, બિલ્ડરો પણ હાજર રહ્યા હતા અને તેમને કાર્યક્રમમાં સંખ્યા ભેગી કરવાનો ટાર્ગેટ અપાયો છે। કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના 21 પાટીદાર ધારાસભ્યો કામે લાગી ગયા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પાટીદાર હોય તેવા તમામ શહેર અને જિલ્લા પ્રમુખોને પણ સુરત બોલાવી લેવાયા છે। આ તમામને વરાછા, કતારગામ, પૂણા અને કરંજ વિસ્તારમાં કામે લાગી જવા તાકીદ કરવામાં આવી છે। પાટીદાર અનામત આંદોલન બાદ આજ સુધી વરાછા, કારંજ, પૂણા અને કતારગામ વિસ્તારમાં ભાજપનો એક પણ મોટો કાર્યક્રમ થયો નથી। પાલિકા ચૂંટણી દરમિયાન ભાજપના એક પણ પ્રદેશ આગેવાનોએ પાટીદાર વિસ્તારમાં સભાઓ કરી નહોતી। રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ પાટીદાર વિસ્તારમાં પહેલી વખત મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સહિતના આગેવાનોનું જાહેર અભિવાદન કરવામાં આવશે। આ સાથે શહેરના પાટીદાર વિસ્તારોમાં પણ ગ્રુપ મિટિંગો પણ યોજાઈ, જેમાં ભાજપના જ કાર્યકરો અને કોર્પોરેટરોએ સક્રિય ભૂમિકા ભજવી, તો પાટીદાર સમાજના હીરાના વેપારીઓ અને બિલ્ડરોની પણ બેઠક મળી હતી, જેમને કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરાઈ છે। સુરતની દરેક વિધાનસભા દીઠ 20,000 લોકોને લાવવાનો ટાર્ગેટ અપાયો છે। રાષ્ટ્રીય પ્રમુખનો કાર્યક્રમ હોવાથી ફક્ત પાટીદાર અભિવાદન સમિતિ પર આધાર રાખવાના બદલે ભાજપના આગેવાનો પણ આયોજનમાં કૂદી પડ્યા છે। સુરત બહારથી આવેલા તમામ આગેવાનોને 8મી સુધી સુરતમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે। સુરતમાં નેતાઓના અભિવાદન માટે યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર અગ્રણીઓની સાથે ભાજપ પણ કામે લાગ્યું છે, પરંતુ આ કાર્યક્રમને લઈને ભાજપે અત્યારથી જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। ભાજપના નેતાઓનું સન્માન કરશે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ। જી હા, તમે સાચું જ સાંભળ્યું છે। કોઈ પણને સવાલ થાય કે આ કેવી રીતે બની શકે, કારણ કે છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો કે જ્યારથી આપણે પાટીદાર સમાજ અને રાજ્યની ભાજપ સરકારને સામસામે જોઈ રહ્યા છીએ।
અને તેથી જ આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપના નેતાઓ કે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થાય છે, તેમનો સન્માન સમારોહ એ એક રાજકીય કાર્યક્રમ છે. પણ શું માનવું છે ભાજપનું અને તેમના વિરોધીઓનું? આ મામલે તે જાણવાનો પ્રયાસ કર્યો. તો શું કહ્યું ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જ્યારે તેમને પૂછાયું કે ભાજપના વિરોધીઓ કહી રહ્યા છે કે ભાજપનું સન્માન કરી રહેલા તમામ લોકો ભાજપના જ છે અને આ એક રાજકીય કાર્યક્રમ છે. અમારા વિરોધીઓ તો કાયમ એ કોઈ પણ હોય, વિરોધીમાં કોંગ્રેસ હોય, હાર્દિક હોય કે એની આખી ટીમ હોય, એ ઈચ્છે એ જ થાય તો ભલું કહેવાય, અને એ ઈચ્છે એવું ન થાય તો વિરોધીઓને ગમે નહીં. એટલે એના અમારા લેવા દેવા નથી, પણ સકારાત્મક રીતે આ વાતને સ્વીકારવી જોઈએ. લોકોના ઉત્સાહથી એ હલબલી ગયા છે, ખળભળાટ થયો છે, અને લોકો એ સાચી વાત સમજ્યા છે, એનો મને આનંદ છે. અને છતાં પણ કોઈ બાબત હોય તો અમે કાયમ ઓપન. સુરતે મને એમ છે ભારતીય જનતા પાર્ટી માટે તો ઠીક છે જ મહત્વ, પણ જેમ મુંબઈ આપણા દેશનો આર્થિક સમૃદ્ધિનું મોટી રાજધાની છે, એમાં હું માનું છું કે સુરત પણ આર્થિક સમૃદ્ધિ માટેનું રાજ્યની અંદર બહુ મોટું શહેર છે. અને તમામ રીતે તમામ જ્ઞાતિ જાતિના લોકો, દેશના જુદી જુદા રાજ્યોમાંથી આવનાર લોકો રોજીરોટી કમાય છે, એટલે સ્વાભાવિક છે સુરત એ સુરત છે. સુરતમાં યોજાનારા આ ભાજપના કાર્યક્રમ પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના હિમાંશુ પટેલનું કહેવું છે કે ભાજપ લોકોને ખોટી રીતે ગુમરાહ કરવાનું કાર્ય કરી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી બનાવ્યા છે, સન્માન સમારંભ થાય, પણ જ્યાં રાજકીય આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાનમાં રાખી અને માત્ર પ્રજાને, અમુક સમાજોને ગુમરાહ કરવા, સામાજિક આંતરિક ઘર્ષણ ઊભું કરવું, સત્તાનો કેન્દ્રથી ગુજરાત સુધીની સત્તાની તાકાતનો દુરુપયોગ કરવો, આ જે બધી ભાજપની જે પ્રણાલીઓ છે એ પ્રણાલીનો જ આ એક ભાગ છે. હિમાંશુ પટેલે ભાજપ પર વાર કરતા એ પણ કહ્યું કે ભાજપે આ ખોટા દેખાવ કરવા કરતા લોકો માટે કાર્ય કરવા જોઈએ. સન્માન સમારંભનો કાર્યક્રમ કરી ત્યાંના જે વાગ્યા ઉપર મીઠું ભભરાવા જેવો આ કાર્યક્રમ છે, અને પોતાની શક્તિ પ્રદર્શન કરવાની જગ્યાએ પ્રજાના કામો કરવા જોઈએ. ભાજપે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાએ અમને જબરજસ્ત જવાબ આપી દીધો છે. તો 8 સપ્ટેમ્બરના કાર્યક્રમ વિશે ભાજપના સૌથી મોટા વિરોધી કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ પ્રતિક્રિયા આપી. એન્ટી સોશિયલ એક્ટિવિટી છે આ બીજેપીની. આ રીતે લોકોને ધમકાવીને પોતાના પક્ષમાં બહુ અસર ઊભી થાય એવો પ્રયત્ન નહીં કરવો જોઈએ. આ બધા દિલના સોદા હોય, લોકો પ્રેમથી જે કંઈ આવે, પણ પરાણે ધમકાવીને તમે લાવો તો એ સારું નહીં. એ લક્ષણ બીજેપી માટે સારા નથી. તો અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી અને ભાજપના મતે આ પાટીદાર સમાજનો પ્રેમ છે, તો કોંગ્રેસના મતે આ જબરદસ્તીનો પ્રેમ છે જે ધાક ધમકીથી ભાજપ મેળવી રહી છે. 8 સપ્ટેમ્બરના રોજ સુરતમાં ધામા નાખશે ભારતીય જનતા પક્ષના મંધાતા નેતાઓ, અને આ નેતાઓનું સન્માન કરશે સુરતના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ. પણ શું આ કાર્યક્રમ રાજકીય છે, જેને બિનરાજકીય રંગ અપાઈ રહ્યો છે? ભાજપના નેતાઓનું સન્માન કરશે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ. જી હા, તમે સાચું જ સાંભળ્યું છે. કોઈ પણને સવાલ થાય કે આ કેવી રીતે બની શકે, કારણ કે છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો કે જ્યારથી આપણે પાટીદાર સમાજ અને રાજ્યની ભાજપ સરકારને સામસામે જોઈ રહ્યા છીએ. અને તેથી જ આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપના નેતાઓ કે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થાય છે, તેમનો સન્માન સમારોહ એ એક રાજકીય કાર્યક્રમ છે. પણ શું માનવું છે ભાજપનું અને તેમના વિરોધીઓનું? આ મામલે તે જાણવાનો પ્રયાસ કર્યો. તો શું કહ્યું ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જ્યારે તેમને પૂછાયું કે ભાજપના વિરોધીઓ કહી રહ્યા છે કે ભાજપનું સન્માન કરી રહેલા તમામ લોકો ભાજપના જ છે અને આ એક રાજકીય કાર્યક્રમ છે. અમારા વિરોધીઓ તો કાયમ એ કોઈ પણ હોય, વિરોધીમાં કોંગ્રેસ હોય, હાર્દિક હોય કે એની આખી ટીમ હોય, એ ઈચ્છે એ જ થાય તો ભલું કહેવાય, અને એ ઈચ્છે એવું ન થાય તો વિરોધીઓને ગમે નહીં.
એટલે એના હારે અમારે લેવા દેવા નથી, પણ સકારાત્મક રીતે આ વાતને સ્વીકારવી જોઈએ. લોકોના ઉત્સાહથી એ હલબલી ગયા છે, ખળભળાટ થયો છે અને લોકો એ સાચી વાત સમજ્યા છે, એનો મને આનંદ છે. અને છતાં પણ કોઈ બાબત હોય તો અમે કાયમ ઓપન છીએ. પણ સુરત શું મહત્વ રાખે છે ભાજપ માટે અને ગુજરાત માટે? શું માનવું છે જીતુભાઈ વાઘાણીનું? સુરતે મને એમ છે ભારતીય જનતા પાર્ટી માટે તો ઠીક છે જ મહત્વ, પણ જેમ મુંબઈ આપણા દેશનો આર્થિક સમૃદ્ધિનું મોટી રાજધાની છે, એમાં હું માનું છું કે સુરત પણ આર્થિક સમૃદ્ધિ માટેનું રાજ્યની અંદર બહુ મોટું શહેર છે. અને તમામ રીતે તમામ જ્ઞાતિ જાતિના લોકો, દેશના જુદી જુદા રાજ્યોમાંથી આવનાર લોકો રોજીરોટી કમાય છે, એટલે સ્વાભાવિક છે સુરત એ સુરત છે. સુરતમાં યોજાનારા આ ભાજપના કાર્યક્રમ પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના હિમાંશુ પટેલનું કહેવું છે કે ભાજપ લોકોને ખોટી રીતે ગુમરાહ કરવાનું કાર્ય કરી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી બનાવ્યા છે, સન્માન સમારંભ થાય, પણ જ્યાં રાજકીય આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાનમાં રાખી અને માત્ર પ્રજાને અમુક સમાજોને ગુમરાહ કરવા, સામાજિક આંતરિક ઘર્ષણ ઊભું કરવું, સત્તાનો કેન્દ્રથી ગુજરાત સુધીની સત્તાની તાકાતનો દુરુપયોગ કરવો, આ જે બધી ભાજપની જે પ્રણાલીઓ છે એ પ્રણાલીનો જ આ એક ભાગ છે. હિમાંશુ પટેલે ભાજપ પર વાર કરતા એ પણ કહ્યું કે ભાજપે આ ખોટા દેખાવ કરવા કરતા લોકો માટે કાર્ય કરવા જોઈએ. સન્માન સમારંભનો કાર્યક્રમ કરી ત્યાંના જે વાગ્યા ઉપર મીઠું ભભરાવા જેવો આ કાર્યક્રમ છે અને પોતાની શક્તિ પ્રદર્શન કરવાની જગ્યાએ પ્રજાના કામો કરવા જોઈએ. ભાજપે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાએ અમને જબરજસ્ત જવાબ આપી દીધો છે. તો 8 સપ્ટેમ્બરના કાર્યક્રમ વિશે ભાજપના સૌથી મોટા વિરોધી કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ પ્રતિક્રિયા આપી. એન્ટી સોશિયલ એક્ટિવિટી છે આ બીજેપીની. આ રીતે લોકોને ધમકાવીને પોતાના પક્ષમાં બહુ અસર ઊભી થાય એવો પ્રયત્ન નહીં કરવો જોઈએ. આ બધા દિલના સોદા હોય, લોકો પ્રેમથી જે કંઈ આવે, પણ પરાણે ધમકાવીને તમે લાવો તો એ સારું નહીં. એ લક્ષણ બીજેપી માટે સારા નથી. તો અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી અને ભાજપના મતે આ પાટીદાર સમાજનો પ્રેમ છે, તો કોંગ્રેસના મતે આ જબરદસ્તીનો પ્રેમ છે જે ધાક ધમકીથી ભાજપ મેળવી રહી છે. અસ્મિતા વિશેષમાં આપનું ફરી સ્વાગત છે. પાટીદાર આંદોલનને વર્ષ પૂરું થતા તો પાટીદાર અગ્રણીઓ અને સંગઠનમાં ભંગાણના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ચૂંટણી પહેલા આ પરિસ્થિતિ સર્જાતા ભાજપ હરખાયું છે. ભાજપનો દાવો છે કે રાજ્યના 95 થી 98% પાટીદારોની ગેરસમજ હવે દૂર થઈ ગઈ છે. સુરતના અબ્રામા ખાતે ભાજપના પાટીદાર નેતાઓના અભિવાદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી ઓક્ટોબરે યોજાનારા આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કાર્યક્રમના આયોજકો અને પડદા પાછળના આયોજકો એવા ભાજપના અગ્રણીઓએ શરૂ કરી દીધી છે. ત્યારે કેટલાક પાટીદારોએ આ કાર્યક્રમનો વિરોધ કરવાનું મન બનાવ્યું છે. પાસના નેતા લલિત વસોયાનું કહેવું છે કે આ કાર્યક્રમ પાટીદારોની એકતા તોડવા માટે યોજવામાં આવ્યો છે. 100% આ કાર્યક્રમ પાટીદાર સમાજની એકતા તોડવા માટે અને સમગ્ર ગુજરાતની અંદર એક મેસેજ પાસ કરવા માટે છે કે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે. પરંતુ 8મી તારીખે એ કાર્યક્રમમાં એ જે અપેક્ષા એ કાર્યક્રમ કર્યો છે એને સફળતા મળવાની નથી. કારણ કે પાટીદાર સમાજ સમજુ અને સાણો સમાજ છે. કોઈ ઉદ્યોગપતિની પાસે એની લાલચમાં આવી અને આવું કંઈ કામ કરે કે ત્યાં આર્થિક કોઈની લાલચમાં આવીને કરે એવો સમાજ નથી. સમાજ સક્ષમ સમાજ છે, સમજદાર સમાજ છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે છેલ્લા 5-7 મહિનાઓથી જે ઘટનાઓ બની હતી તેમાંથી પાટીદાર સમાજ યુ-ટર્ન લેવા જઈ રહ્યો છે. 95 થી 98% પાટીદારોની ગેરસમજ દૂર થઈ ગઈ છે. અનામત અંગે બંધારણની મર્યાદામાં ભાજપ સરકારે તમામ લાભો આપ્યા છે. તો આયોજકો જાણે કે આ કાર્યક્રમ બિન રાજકીય હોય તેવો દાવો કરી રહ્યા છે. સત્ય ધીરે ધીરે બધાને સમજાતું હોય છે. મને લાગે છે કે હજુ ઘણા લોકો પણ સમજશે. અને ભારતીય જનતા પાર્ટી જે રીતે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય, જે રીતે EBCમાં પણ પ્રામાણિક અમે પ્રયત્ન કર્યો હોય, જે રીતે બધાની સાથે તાલમેલથી વારંવાર સંવાદો કરવાનો પ્રયત્ન કર્યો હોય, તો ધીરે ધીરે હવે સ્વયંભૂ એ લોકોને સમજાતું જશે એવું અમે માનીએ છીએ.
એક તરફ ભાજપ સમર્થિત પાટીદારોના ગઢ ગણાતા એવા સુરત ખાતે નેતાઓના અભિવાદનનો કાર્યક્રમ યોજ્યો છે, તો બીજી તરફ પાસના નેતાઓ અને પાસ છોડી ચૂકેલા નેતાઓ પણ આ કાર્યક્રમ સમાજનો નહીં પણ રાજકીય હોવાનો દાવો કરી રહ્યા છે અને તેનો વિરોધ કરવાની વાત કરી રહ્યા છે. બિલકુલ રાજનૈતિક કાર્યક્રમ છે. રાજકીય પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર સમાજની એકતા તોડવા માટેનો આ એક મંચ ખેલાય છે અને જેની ઉપર પાટીદાર સમાજના જયચંદો અમિતચંદો દ્વારા એક પાટીદાર સમાજની એકતા તોડવાનું અને કુટુંબવાદમાં જઈ અને પાટીદાર સમાજને બદનામ કરવાનું અને બરબાદ કરવાનું એક કાવતરું રચાઈ રહ્યું, એવી રીતે અમે આ કાર્યક્રમને જોઈ રહ્યા છીએ. પાટીદારોના દાવા વચ્ચે એ હકીકત પણ સપાટી પર આવી છે કે હવે અનામતની માંગ કરનારા પાટીદાર નેતાઓ અને સંગઠનોમાં ફાટ પડી છે. તાજેતરમાં જ હાર્દિકના નજીકના કેતન અને ચિરાગ પટેલને પાસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ત્યારબાદ તેમના હાર્દિક માટેના નિવેદનો ચોંકાવનારા છે. તો બીજી તરફ સુરત પાસના અગ્રણી એવા નિખિલ સવાણીએ પણ તાજેતરમાં જ પાસ સાથે છેડો ફાડી લીધો છે. ક્યાંક ને ક્યાંક હાર્દિકની કાર્યપ્રણાલી અને હાલ હાર્દિકની નજીક રહેલા પાટીદાર નેતાઓ હાર્દિકને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે. નિર્ણયો છે હાર્દિક પોતાની જાતે લે છે. ત્યારબાદ જે કોઈ પાટીદાર અનામત આંદોલન સમિતિની સ્થાપના જ્યારે કરવામાં આવી ત્યારે ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના હિતને ધ્યાનમાં રાખી પાટીદારોને અનામત મળે એ ઉદ્દેશથી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ હાલ આ આંદોલન સમિતિ એક રાજકીય દિશા તરફ થોડી જતી હોય એવું મને લાગી આવે છે. હું કોઈ આરોપ નથી કરતો, એટલા માટે આજ રોજ મને એવું લાગે છે કે મારે રાજીનામું આપી દેવું જોઈએ અને જે કોઈ આ મેં વાતચીત કરી છે એ મારા અંગત મંતવ્યો છે. આ હાર્દિક પટેલ ઉપર કોઈ આરોપ નથી કરતો. જ્યારે રાજકીય દિશા તરફ જતું હોય તો અમે નથી માનતા કે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા, કોઈને નુકસાન અપાવવા કે કોઈને લાભ આપવા માટે આ આંદોલન ચાલે ને કોઈના હાથા હેઠળ અને કોઈના દબાવમાં આવી અને અમે આંદોલન કરીએ જે રાજકીય દિશા તરફ જતું કોઈ પાટીદારોનો ઉપયોગ કરી જાય એવું નથી. તો અત્યાર સુધી સુરતના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે, જેઓ સુરત ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. ભાજપનો દાવો છે કે એક સમયે સુરતના પુણા જેવા અનેક વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરો જોવા મળ્યા હતા. એ જ વિસ્તારોમાં ભાજપને આવકાર મળી રહ્યો છે, જેથી હવે સ્થિતિ બદલાઈ રહી છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી જ્યારે સૌની યોજનાના લોકાર્પણ માટે ગુજરાત આવ્યા હતા ત્યારે પાટીદારોએ ફૂલ પેજની જાહેરાત મોદીનું સમર્થન કરતી આપી હતી. તો પાસના નેતાઓએ મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવો જ પ્રયાસ સુરત ખાતે કરવાનું કેટલાક પાટીદારોએ મન બનાવ્યું છે. સુરતમાં પાટીદાર અભિવાદન કાર્યક્રમને લઈને પાટીદારો દ્વારા જ પાટીદારોનો વિરોધ થઈ રહ્યો છે. પાટીદારો સાથે પાસ અને આયોજકો બંને બેઠકો કરી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનો વિરોધ કરવા પાસ મેદાને છે તો સામે આયોજકો કાર્યક્રમને સફળ બનાવવા માટે કામે લાગ્યા છે. સુરતમાં યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ માહોલ પાટીદાર વર્સિસ પાટીદારનો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પાટીદાર અભિવાદન સમિતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો આ સાથે કાર્યક્રમના આયોજકો પણ પાટીદારોને વધુને વધુ આ કાર્યક્રમમાં જોડાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. આયોજકોનું કહેવું છે કે પાસની મિટિંગોમાં પાસના વ્યક્તિઓ ઓછા અને કોંગ્રેસના લોકો વધુ દેખાઈ રહ્યા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની તાકાત, જ્યારે પણ કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય, કોઈનું પણ સારું કરવાનું હોય તો એમાં બધાએ સપોર્ટ કરવો જોઈએ. જે તે સમયે પાસના હોદ્દેદારોને છોડાવવા માટે અમે 35 થી 40 વખત ગાંધીનગર ગયા હતા. એક સારું કામ હતું. જ્યારે લાપસી મા ઉમા ખોડલની લાપસીનો પ્રોગ્રામ હતો, એક સારું કામ હતું. હંમેશા સારા કામમાં સપોર્ટ કરવાનો હોય છે. એ પછી કોનો માણસ છે, કોણ છે એ જોવાનું અમારું કામ નથી. જ્યારે માણસ રાજકીય સ્તરે એટલી ઉચ્ચ હોદ્દો ધરાવતો હોય, એનું સન્માન કરવામાં આવતું હોય ત્યારે એનું સન્માન બધા સમાજે ભેગા થઈને કરવું જોઈએ. તો બીજી તરફ પાસ દ્વારા ભાજપના વિરોધ કરવા માટેનો પ્લાન ઘડાઈ રહ્યો છે, જેને લઈને સુરતમાં 3 દિવસોથી જુદી જુદી સોસાયટીમાં 22 જેટલી મિટિંગો કરવામાં આવી અને પાટીદારોને સમારોહમાં હાજર રહી યોગ્ય લાગે તે રીતે વિરોધ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. બંને પોતપોતાની તાકાત બતાવવા માટે કરે છે. મારું તો મુકેશભાઈ અને મહેશભાઈ કે બાકીના જે આયોજકો છે એને મારે એ કહેવું છે કે તમે મહેનત છોડી દો ને સંખ્યા ભેગી કરવા માટે. સંખ્યા તો અમે મોકલવાના છીએ. અમારી અત્યાર સુધીની જેટલી મિટિંગો થઈ છે, 22થી વધારે મિટિંગ થઈ છે. આજે 12 મિટિંગ છે. અમારી મિટિંગ 7 તારીખ સુધી ચાલુ રહેવાની છે અને દરેક પાટીદારોને અમે આહવાન કરીએ છીએ કે સભા સ્થળે જાઓ અને તમને યોગ્ય લાગતી હોય વાત
એ પ્રમાણે તમને વિરોધ કરવાની છૂટ છે, પણ સભા પાટીદાર સમાજને નામે રાખી છે. તો સાથે આ કાર્યક્રમ માત્ર ભાજપનો જ સન્માન સમારોહ હોવાનો આક્ષેપ લગાવતા લલિત વસોયાનું કહેવું છે કે જો આ માત્ર પાટીદાર રાજસ્વીઓને સન્માન સમારોહ હોય તો તેમાં કેશુભાઈ પટેલ, આરસી ફળદુ અને ગોરધન ઝડફિયાને પણ બોલાવવા જોઈએ. 100% પાટીદાર સમાજમાંથી જે લોકો ચૂંટાઈને આવ્યા છે, મંત્રીઓ બન્યા છે, એના સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. અને રાજસ્વીઓનો કાર્યક્રમ હોય તો આ કાર્યક્રમની અંદર એને કેશુભાઈને બોલાવવા જોઈએ, એને આરસી ફળદુ સાહેબને બોલાવવા જોઈએ, ગોરધનભાઈ ઝડફિયાને બોલાવવા જોઈએ. પરંતુ કોઈ લોકોને બોલાવ્યા વગર આ લોકો કાર્યક્રમ કરે છે. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ આંદોલનના માધ્યમથી પાટીદાર સમાજ જે વેરવિખેર સમાજ હતો એ આજે એકજૂટ થયો છે. એ સમાજને તોડવા માટે અમારા જ સમાજના અમુક લોકોને હાથા બનાવીને આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેને પાટીદાર સમાજની એકતા તૂટે. પાસ દ્વારા પાટીદારોને અપીલ કરવામાં આવી છે કે સભા સ્થળ પર જઈ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરો. તો સાથે પાસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ પોતાના બદલે પાટીદારોના નામ પર કાર્યક્રમ કરી રહી છે. ખરેખર પાટીદાર સમાજના ઉત્થાન માટે, પોતાનો હક મળે એના માટે શું કરવું? કારણ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટી કોઈ પણ સમાજમાં ભાગ પડે અને પોતાની સત્તા ટકી રહે એના માટે તો એ પ્રયત્નો કરવાના જ છે. પરંતુ કોઈ પણ રાજકીય પાર્ટીને અમે સમાજમાં નુકસાન થાય એવું કાર્ય નહીં કરવા દઈએ. તો એસપીજી પણ આ કાર્યક્રમનો વિરોધ કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. એસપીજીનું કહેવું છે કે અમે સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છીએ. એસપીજી દ્વારા અમે સખત રીતે આ શબ્દનો અને આ કાર્યક્રમનો અમે વિરોધ કરીએ છીએ અને અમે વિરોધ કરવાના છીએ. આજે સુરતમાં તમે જાઓ, ઠેર ઠેર જેટલી એ લોકોને ભેગા કરવામાં મિટિંગ નથી થતી, એનાથી વધુ મિટિંગો અમારા વિરોધ માટેની થઈ રહી છે. અને પાટીદાર સમાજ 8 તારીખે સ્વયંભૂ આ લોકોનો વિરોધ કરશે. અમે ક્યારે પણ હજુ પણ નથી કહેતા કે અમે સરકારનો વિરોધ કરીએ છીએ, પરંતુ અમે નીતિનો વિરોધ કરીએ છીએ. સરકારે જે અમારા ઉપર દમન કર્યું એનો વિરોધ કરીએ છીએ. અને જો દમનના વિરોધમાં એ લોકો કોઈ એક એક્શન લે તો આજે પણ અમે કોઈના વિરોધ કરતા નથી. તો કોંગ્રેસ પણ આ કાર્યક્રમને લઈને કહી રહ્યું છે કે ભાજપ અખતરાઓ કરવાનું બંધ કરે અને પ્રજાના કામ કરે. વર્તમાન સમયમાં આ કાર્યક્રમ એ ત્યાંની શાંતિ, સુરક્ષા અને સુલે દોડવાનો પેત્રો જ માત્ર આ વિજયભાઈના સન્માનનો છે. અને એમના આખા દેશના પ્રમુખ અમિતભાઈ શાહને પણ ખબર છે કે ગુજરાતની જનતાએ એમના વિરુદ્ધમાં ચુકાદો આપી દીધો છે. ગુજરાતની અંદર કોંગ્રેસની સાથે ગુજરાતના તમામ સમાજોના વર્ગો એક થઈ ગયા છે. ત્યારે આ અખતરા કરવાનું ભાજપ બંધ કરી, હજી વિનંતી કરીએ છીએ કે 1.5 વર્ષ બાકી છે, પ્રજાના કામો કરી પ્રજાનું દિલ જીતે. રાજસ્વી કાર્યક્રમમાં 44 જેટલા પાટીદારોનું સન્માન કરવામાં આવશે, જ્યારે સ્થળની અંદર અને બહાર પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવનાર છે. ત્યારે સરકાર તેમના વિરોધને કઈ રીતે ખાળવામાં સફળ થાય છે તે 8 સપ્ટેમ્બરના રોજ જાણવા મળશે. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને વિશેષ અહેવાલો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.